ક્યારેક એવું હોય છે ને, અમુક લોકોની વાતો બહુ મોટી હોય પણ કામ સાવ જુદું જ નીકળે. આ વાર્તા બસ એવા જ 2 નમૂનાઓની છે. ચલો જોઈએ કે એમની આબરૂ અને એમની હકીકત વચ્ચે કેટલો મોટો ફાંકો છે. સાંભળો એમની બડાઈ. આપણું નામ 50 કિલોમીટર સુધી ચાલે છે. આ છે વાઘઈ અને ફૂમતઈ, ગામના સ્વઘોષિત ડોન. અને એમનું કામ શું ખબર છે? જે મામલો કોઈથી ના ઉકેલાય એમને એમાં જ રસ પડે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ એમની દુનિયામાં. ગામના આ ડોન, વાઘઈ, ફૂમતઈ, એવા માણસો જેમને લાગે છે કે ગામનો કોઈ પણ ઝઘડો હોય એનો ઉકેલ એમની પાસે જ છે. એમની આખી માયાજાળ છે ને એ એક શબ્દ પર ચાલે છે: કબજો. પણ આ કબજો એટલે વળી શું છે આ ભલા? જુઓ, કબજો એટલે સીધી ભાષામાં કહીએ તો કોઈની જમીન કે પૈસા પર ધમકાવીને કંટ્રોલ લઈ લેવો. પણ આપણા આ વાઘઈ ફૂમતઈ માટે આ કોઈ ગુનો નથી. અરે, આ તો એમના માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. સારું, તો હવે જોઈએ કે એમનો દિવસ શરૂ કેવી રીતે થાય છે. એક નાનકડા કામથી: વસૂલી અને વાયદા. હવે એક ભાઈ છે બલ્લુ. બિચારો ફસાયો છે. એને 50,000 રૂપિયા લેવાના છે, પણ સામેવાળો તો ઉલટાનો એને જ ધમકાવે છે. હવે એ કરે તો શું કરે? એટલે જ ભલે મનમાં થોડો ડર હોય, પણ એ પહોંચી જાય છે આપણા આ ગામના ડોન પાસે. અને મજાની વાત તો જુઓ, એમનો ક્લાયન્ટ બલ્લુ પોતે જ મજાકમાં કહી દે છે કે તમારી શકલ તો એવી નથી લાગતી કે તમે પેમેન્ટ પટાવી શકશો. પણ વાઘઈ ફૂમતઈને આવી વાતોથી ક્યાં ફરક પડે છે? એમણે તો તરત પોતાની ડીલ ફાઇનલ કરી નાખી. અને ડીલ શું છે ખબર છે? 50,000ની વસૂલી કરવા માટે કમિશન માંગ્યું, પૂરા 20,000 રૂપિયા, 40%. બોલો, એમની સેવાઓ કોઈ સસ્તી નથી હો. તો એક નાનું કામ પત્યું, ત્યાં તો આવી ગયો મોટો કેસ. હવે વાત નાના મોટા દેવાની નથી. હવે વાત છે કરોડોની જમીનના કબજાની. તો આખો મામલો સમજીએ. એક ખેડૂત છે ચેનજી. 25 વર્ષથી એક જમીન પર ખેતી કરે છે. હવે જમીન માલિક ખેંગારજી એને કહે છે કે જમીન ખાલી કરો. ચેનજીભાઈ કહે છે, ભાઈ 25 વર્ષની મહેનતનું કંઈક તો વળતર આપો. પણ ખેંગારજી માનવા તૈયાર નથી. હવે અહીંયા આંકડા જુઓ. જમીન માલિક 10 લાખ આપવા તૈયાર છે, જ્યારે ખેડૂત 50 લાખ માગે છે. પણ આ બધામાં સૌથી રસપ્રદ વાત તો આપણા વાઘઈ ફૂમતઈની છે. એમની ડિમાન્ડ જુઓ. 50 લાખમાંથી 25 લાખ તો સીધા એમના ખિસ્સામાં, અડધો-અડધ ભાગ. અને પાછા પોતાના ક્લાયન્ટને જ ધમકાવે છે. કહે છે, હવે તો તમે વાઘઈ અને ફૂમતઈની જાળમાં ફસાઈ ગયા છો. હવે પાછા નહીં ફરી શકો. એમને તો પૂરો કોન્ફિડન્સ છે કે આ પૈસા તો એમના જ છે. સારું, તો હવે એમનો અહંકાર અને લાલચ ચરમસીમાએ છે અને સમય આવી ગયો છે મોટા મુકાબલાનો. જમીન માલિક ખેંગારજી સાથે આમનો સામનો. એ લોકો ખેંગારજી પાસે પહોંચીને ધમકીઓ આપવાનું શરૂ કરે છે. પહેલાં તો એકદમ હાસ્યાસ્પદ દાવો કરે છે કે આ જમીન એમના કોઈ કાલ્પનિક પિતાજીની છે. પછી બડાઈ હાંકે છે કે અમારું નામ સાંભળીને તો છોકરા રડતા બંધ થઈ જાય છે. અને છેલ્લે 50 લાખની માંગણી મૂકે છે. પણ સામે ખેંગારજી પર આ બધાનો કોઈ જ ફરક નથી પડતો. ખેંગારજી એકદમ શાંતિથી ના પાડે છે. અને બસ આટલામાં જ એમની બધી હવા નીકળી ગઈ. એમની ડિમાન્ડ જુઓ કેવી રીતે નીચે આવે છે. 50 લાખથી સીધા 40 પર, અને ત્યાંથી છેક 12 લાખ પર આવીને અટકી જાય છે. હવે તો બસ ગમે તેમ કરીને થોડા પૈસા મળી જાય એ જ મોટી વાત છે. અને પછી જે થયું એ તો આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે. એમની બધી ડોનગીરી એક જ મિનિટમાં ઉતરી ગઈ. એક સાદા દેખાતા જમીન માલિકે આ બંને બાહુબલીઓને બરાબરના ધોઈ નાખ્યા. મુકાબલો એકદમ શરમજનક રીતે પૂરો થયો. પણ સૌથી મોટી મજા તો હવે આવે છે. માર ખાધા પછી ખેંગારજી એમને શું કહે છે ખબર છે? અરે ભાઈ, જો તમે ખાલી પ્રેમથી વાત કરી હોત ને તો હું તમને 25 લાખ આપી દેત. વિચારો, એમની પોતાની જ આક્રમકતા એમને કેટલી મોંઘી પડી. તો આટલી શરમજનક હાર પછી આખી વાતનો સાર શું નીકળે છે? જ્યારે મોટી મોટી વાતો હકીકત સાથે અથડાય છે ત્યારે શું થાય છે? ચાલો જોઈએ. આ આખા કિસ્સામાંથી કેટલીક વાતો સ્પષ્ટ થાય છે. પહેલી, કે ખાલી મોટી વાતો કરવાથી કંઈ નથી થતું. બીજી, કે સામેવાળાને ક્યારે પોતાનાથી ઉતરતો ન સમજવો. અને ત્રીજું, કે ગુસ્સો અને આક્રમકતા હંમેશા નુકસાન જ કરાવે છે. પણ આપણા આ 2 મહાનુભાવોએ આમાંથી કશું શીખ્યું હોય એવું લાગતું નથી. માર ખાઈને હારીને જ્યારે પાછા જાય છે ત્યારે પણ એમનો તોર તો એવો જ છે.
જતા જતા છેલ્લી ધમકી આપવાનું ચૂકતા નથી. અમારું કુટુંબ ભમરાના મધપૂડા જેવું છે, અમે પાછા આવીશું. અને આ જ વાત સૌથી રમૂજી છે. બધું જ ગુમાવી દીધું, માર પણ ખાધો, છતાં ધમકીઓ તો ચાલુ જ છે. એટલે છેલ્લો સવાલ એ જ થાય કે શું વાઘઈ અને ફૂમતઈ ખરેખર એમના ભમરાના મધપૂડા સાથે પાછા આવશે ખરા?